નમસ્તે મિત્રો, શું તમે જાણો છો કે સામાજિક વિજ્ઞાન એટલે ફક્ત લાંબા જવાબો અને તારીખ ગોખવાનો વિષય? બિલકુલ નહીં. આપ સૌ બાળકો 12 થી 14 વર્ષની ઉંમરના છો. આ ઉંમર જિજ્ઞાસા વૃત્તિ ખૂબ વધારે હોય છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને મેં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર એક સરસ મજાની પ્રવૃત્તિ બુક બનાવી છે, જેને આપણે એક્ટિવિટી બુક પણ કહીશું. ઇતિહાસના પરાક્રમો હોય, ભૂગોળના રહસ્યની વાતો હોય કે આપણા બંધારણની વાત હોય, આ તમામ વસ્તુ ટેક્સ્ટ બુકથી પર રહી અને આપની સમક્ષ જીવંત થશે એવી આ બુક છે. આ બુક એવા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે કે જેઓ સામાજિક વિજ્ઞાનને ખૂબ જ સરળતાથી સમજવા માંગે છે અને સામાજિક વિજ્ઞાનની તમામ વાતોને ખૂબ જ ઊંડાણપૂર્વક જાણવા માંગે છે. એમની માટે આ બુક્સ તૈયાર કરવામાં આવી છે. આ પ્રવૃત્તિ બુકથી તમને સામાજિક વિજ્ઞાનની દુનિયાને એક નવી નજરથી જોવી ગમશે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ માટે આ એક સરસ મજાની પ્રવૃત્તિ બુક બનાવવામાં આવી છે, જે હું આપની સમક્ષ રજૂ કરતા ખૂબ જ આનંદ અનુભવું છું. આ પ્રવૃત્તિ બુકમાં મેં જે ઉમેર્યું છે તેમાં નકશાની મજા છે, જેમાં ભારત, પછી આપણું ગુજરાત અને વિશ્વ, આ ત્રણેયના નકશાને પૂરવાની સુંદર મજાની રીત આ પોથીમાં બતાવવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને નકશાની અને તેની વિશેની ખૂબ જ સુંદર સમજ મળી શકશે. ભારતના રાજ્યો અને ભૌગોલિક વિવિધતા જાણવા માટેની એક સુંદર ટેકનિક આ બુક્સમાં બતાવવામાં આવી છે. હવે ઐતિહાસિક કોયડા, જેની અંદર રાજા રજવાડાઓની વાત સુંદર રીતે તમે પ્રવૃત્તિ દ્વારા સમજી શકશો. ચિત્રો અને રંગપૂર્ણી જેવી પ્રવૃત્તિ દ્વારા બાળકો સરસ મજાનું સર્જનાત્મક કાર્ય પણ કરી શકશે. પ્રોજેક્ટ કાર્ય, આની અંદર તમે જુદા જુદા વિષય બાબતે કે જુદા જુદા મુદ્દા ઉપર સુંદર મજાના પર્યાવરણને જાળવણી અને ઐતિહાસિક બાબતોને લગતા સરસ મજાના પ્રોજેક્ટ્સ પણ તૈયાર કરી શકશો. તેમજ વિવિધ બાબતો વિશે તમે વકતૃત્વ લેખન પણ આમાં તૈયાર કરી અને પોતાની મૌખિક અભિવ્યક્તિ પણ રજૂ કરી શકાય એવી આ સરસ મજાની બુક્સ બનાવવામાં આવી છે. આ પ્રવૃત્તિ બુકમાં ચિત્ર વાર્તાઓ આપવામાં આવેલી છે, જે નાગરિક શાસ્ત્રને લગતા જટિલ મુદ્દાઓને સરળ બનાવે છે. આ પ્રવૃત્તિ બુક માત્ર એસસી મૂલ્યાંકન માટે જ નથી, પણ તમારું ક્રિટિકલ થિંકિંગ અને નોલેજ વધારવા માટે પણ આ બુક્સ બનાવવામાં આવી છે. એવું કહેવાય છે કે જેટલું જ્ઞાન આપણે પ્રત્યક્ષ મેળવીએ છીએ એ કાયમી માટે ચીર બની જાય છે. એ હેતુને ધ્યાનમાં રાખીને જ આ સુંદર મજાની પ્રવૃત્તિ બુક બનાવવામાં આવી છે. આપ સૌ બાળકો માટે જણાવવાનું કે આ પ્રવૃત્તિ બુકનું નિર્માણ માત્ર પાઠ્યપુસ્તકના જ્ઞાન પૂરતું જ નથી, પણ તેની અંદર ડિજિટલ અને એઆઈ નો ઉપયોગ કરીને પણ વિવિધ પ્રવૃત્તિ કરાવી શકાય છે. તે રીતની આ બુક છે. આ બુક્સની વિશેષતા જોઈએ તો એમાં એઆઈ બેઝ લર્નિંગ છે, જેથી વિદ્યાર્થીઓ એઆઈ નો ઉપયોગ કરી અને વિવિધ પ્રવૃત્તિઓ સ્વપ્રયત્ન કરશે. તેમજ વિવિધ વાર્તાઓ, ચિત્રો, નકશાઓ, આ તમામ બાબતોનો આની અંદર સમાવેશ કરવામાં આવેલો છે, જેથી આ પુસ્તિકા બાળકો માટે એક રોમાંચક અને નવીનતાપૂર્ણ એના શિક્ષણમાં વધારો કરશે. મારું ધ્યેય આ પુસ્તિકા બનાવવાનું એટલું જ છે કે સામાજિક વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થી રસ લેતો થાય, એને શાળામાં આવવું ગમે અને પ્રવૃત્તિ દ્વારા એ પોતાનું સામાજિક વિજ્ઞાનને ખૂબ જ સરળતાથી સમજી અને પોતાના જ્ઞાનમાં અમૂલ્ય વધારો કરે. એ જ ધ્યેય સાથે હું અને મારી શાળા આ દિશામાં સુંદર મજાનું કાર્ય કરી આ બાળકો માટે પ્રવૃત્તિ બુકનું નિર્માણ કરેલ છે. આ બુક્સનો લાભ ધોરણ 6 થી 8ના તમામ વિદ્યાર્થીઓ લેજો. શિક્ષકો પણ આ બુક્સનો લાભ લેજો અને તમારા સુંદર મજાના વિચારો અને પ્રતિભાવો મને શેર કરજો. આપના પ્રતિભાવો અને વિચારો જે કંઈ પણ હશે તેને પ્રાધાન્ય આપવામાં આવશે. આભાર. અસ્તુ.